बाजे गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे। वन उपवन अभिनंदन करता छाई घटा परियारी रे। शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे। मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे। आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे। એવરીવન, આજના શ્રી રમણભાઈ કોદરભાઈ રાવર વય નિવૃત્ત સેવા નિવૃત્ત થતા સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મંચસ્થ મહેમાનો, જાદર જૂથમાંથી પધારેલ આચાર્ય તેમજ તેમના બંને સુપુત્રો અને પુત્રવધુઓ, તેમના સગા સંબંધી, ગામમાંથી પધારેલ આમંત્રિત મહેમાનો તેમજ નામી અનામી સૌ કોઈ અને વાલા બાળકો સર્વે બધાનો હું આજ રોજ સેવા નિવૃત્ત સન્માન સત્કાર કાર્યક્રમ નિમિત્તે હું ગોપાલગીરી ગણપતિ દાદાને બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી, મુદ્રણેશ્વર મહાદેવ કી શરૂઆત કરવા જઈ રહ્યો છું। તો મિત્રો, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત હંમેશા સ્વભાવ એવો કે નિખાલસ સ્વભાવ, ઓછું બોલો અને કામ વધુ કરો, કર્તવ્યનિષ્ઠ, માર્ગદર્શક શ્રી, યોગ્ય રાહ ચિંધનાર, બાળ પ્રેમી, બાળકોમાં સંસ્કારોનું સિંચન કરનાર, હંમેશા બાળકોના સાચા રાહબર, સંગીત પ્રેમી, જેના હૃદયમાં ભજનના સૂર લહેરાય છે તેવા અને જેમના થકી બાળકોને પણ શિવાયની નામ સાહેબ શ્રીના સ્થાને આ કાર્યક્રમ થઈ રહ્યો છે। મિત્રો, की शुरुआत घी के दिए जलाकर तो હું આજની સભાના માનવંતા અધ્યક્ષ શ્રી તેમજ મંચસ્થ સર્વે મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરીને આજના શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુ બુદ્ધિ વિનાશાય दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः।
સાહેબ શ્રી મીનામા સાહેબ, તાલુકા સદસ્ય શ્રી વસંતભાઈ સાહેબ, જાગર કોલેજમાંથી પધારેલ ડૉક્ટર કેજી પટેલ સાહેબ, ડૉક્ટર બી.આર. પટેલ સાહેબ, સીઆરસી સાહેબ, મંડળીના ચેરમેન અશોકભાઈ સાહેબ, એસએમસી અધ્યક્ષ રાજેશભાઈ તથા દૂધ શાળામાંથી પધારેલ શિક્ષક મિત્રો, મુખ્ય શિક્ષકનું આજના દિને હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ. એવા સ્નેહીજનો કે અમને તમારા સ્વાગત વિના ન ચાલે, તો હવે પધારેલ મહેમાનોનું શાળાની બાલિકાઓ સુંદર મજાના સ્વાગત ગીતથી સ્વાગત કરશે.
સુંદર મજાનું સ્વાગત કર્યું બાળકોને અભિનંદન. ફૂલ છડી નથી આ અમારા અરમાન છે, ધરી કંઠે તમો અમારા આગણા દીપાવજો, છે લાગણી એટલે જ કહેવાનો બંધ થાય. શાલથી સ્વાગત સન્માન કરીશું. जाने वाले तुम हमें याद बहुत आओगे, हमें याद बहुत आओगे. તો આવા જ આપણી વચ્ચેથી તારીખ 31/10/2025 રોજ વય મર્યાદાને કારણે સેવા નિવૃત્ત થઈ રહેલા શ્રી રમણભાઈ કે રાવળ સાહેબનો આપણે ફુલહારથી સન્માન કરીશું. તો ફુલહારથી સન્માન કરશે સમારંભના અધ્યક્ષ શ્રી હિમાંશુભાઈ નીનામા.
સાહેબ શ્રી જાદવ પ્રાથમિક શાળા, ગ્રામજનો અને જૂથ પરિવાર આપની પ્રામાણિક અને નિષ્ઠાવાન ઉમદા સેવાઓના સંભાળના રૂપે આજ રોજ આ સન્માનપત્ર આપના કર કમલોમાં અર્પણ કરતા ગૌરવની લાગણી અનુભવીએ છીએ. પ્રાથમિક શાળા નંબર 1 માં હાજર થયેલ. ત્યારબાદ આપ શ્રી આજ દિન સુધી આપની સેવા આ શાળામાં આપનું અમૂલ્ય યોગદાન રહેલું છે. આપ શ્રી હંમેશા નિયમિત ગ્રામજનો આપને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. આપ શ્રીની સાથે તારીખ 20/9/2025 સ્થળ જાદર એક પ્રાથમિક શાળા. એકવાર જોરદાર તાલીઓનો આપણે ગડગડાટ કરીશું મિત્રો. તો હવે वितुर्वरेण्यं भर्गो दुखनाशक सुख स्वरूप श्रेष्ठ तेजस्वी पापनाशक देव स्वरूप परमात्माने અમે અંતરાત્મામાં ધારણ કરીએ છીએ અને તે પરમાત્મા અમારી બુદ્ધિને શિક્ષકગણ, આચાર્યગણ, મહેમાનો, વાલા બાળકો, આણંદ જિલ્લાના પોરસદ તાલુકાના ભાદરણીયા ગામની અંદર મારી નિમણૂક થઈ. ત્યાં આગળ 12 વર્ષનો સમયગાળો પસાર કરી અને આનંદ વિભોર સંગીતમય જીવન એવી બાળકો જે આનંદમય જીવન જીવી અને 2003ની અંદર આ જાદર એક શાળાને મારી કર્મભૂમિ બનાવી. મારો જન્મ સિદ્ધાંત એક જ છે કે 11 થી 5 દરમિયાન નિર્વિઘ્ને આપણું શાળાનું કામકાજ જે કંઈ હોય એ નિર્વિઘ્ને પાર પડી જાય. આ જ મેં સિદ્ધાંત અપનાવ્યો છે. બાળકોને જેવું થયું મેં મારી રીતે પીરસવા પ્રયત્ન કરેલો છે અને મારા શિક્ષકગણ તમામનો બહુ સાથ સહકારથી હું અત્યાર સુધી આ સ્ટેજ પર આવેલો છું. અને વધારે મારે કહેવાનું નહોતું પણ આ તો બોલવા ઉભો કર્યો એટલે બોલવું પડે છે. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી. મિત્રો, આ શાળાને શ્રી રમણભાઈ રાવળ સાહેબશ્રી તરફથી સાઉન્ડ સિસ્ટમના 15,000 રૂપિયા દાનમાં મળેલ છે. એકવાર જોરદાર તાલીઓનો ગડગડાટ થઈ જાય મિત્રો. તેમજ બાલ અને પૃથ્વી પરથી આપનો સારા પરિવાર આ બાળકો નિવૃત્તિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તો મિત્રો, હવે કાર્યક્રમમાં હવે આ સાહેબ વિશે થોડું વાત કરું, કારણ કે પોતે સંગીતના ખૂબ નિષ્ણાત છે અને સંગીત હોય ને એટલે કે એ ગુરુજી સાથે માં સરસ્વતીનો સીધો નાતો હોય છે. નાની બેનની જેમ અહીંથી ઈડર સુધી લઈ જતા અને અમારો નંબર ને સીલ આપતા, તો આ સર્વે એમના ઉપર હતું, કારણ કે એમને સંગીતના નિષ્ણાતતા સાથે સહકાર આપતા હતા. એટલે કે આવા કાર્યો એમને અત્યાર સુધી ઘણા બધા કર્યા છે. તો સાહેબને ફરીથી શુભેચ્છાઓ પણ પાઠવું છું. સાથે સાથે તમારું જે નિવૃત્તિનું જે જીવન છે એ સુખમય જશે અને આપ માટે આપણે એક વિદાય ગીત પણ આપણા માટે લઈને આવી રહ્યો છું. આ સર્વેના હૃદયથી એક નીકળેલો ભાવ છે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જજો રે, હસતા મુખડે જજો રે, વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી મેરાની આ છે વાતું હજે વિખરવાની વેરા રે, હજે વિખરવાની વેરા રે. કોણ જાણે ક્યારે પાછા મરશું સાથ સંગાતે રે, મરશું સાથ સંગાતે રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે
ગાજો રે, ગીત મધુરા ગાજો રે, તમ જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, યાદ તમારી અમને રે આવશે, અંતર અમારા સુના રે, અંતર અમારા સુના રે, હૈયા કેરી ડારે ડારે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. સાહેબ શ્રી જાદર ગામના જ વતની છે અને બીઆરસી તરીકે સાહેબ શ્રી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અંતસ્ય જ્ઞાનાંજલ શલાકયા ચક્ષુઃ ઉન્મીલિતં येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ये तन विष की बेलड़ी गुरु अमृत की खा वो भी सस्ता जान. નમસ્કાર મિત્રો, આજના આ સન્માન સમારંભમાં કર્મયોગી એવા રમણભાઈ સાહેબ, પરમ આદરણીય યોગી તો છે જ, કર્મયોગી, કારણ કે આપણે આ સન્માન એનું કરીએ છીએ, એના કર્મોનું કરીએ છીએ. એ જે કર્મ સારા કરી ગયા છે એટલે યાદ કરીએ છીએ. એટલે આવા કર્મયોગી એવા નિવૃત્તિના કારણે 31/10 વય નિવૃત્ત થાય છે, પરંતુ એમનું સન્માન સમારંભ આજે રાખેલો છે અને એમાં ઉપસ્થિત આ સમારંભના અધ્યક્ષ અને શિક્ષણવિદ તેમજ આપણે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન એવા હિમાંશુભાઈ નીનામા સાહેબ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી વસંતભાઈ સાહેબ, તાલુકા શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ, બીટ નિરીક્ષક શ્રી, સીઆરસી કોઓર્ડિનેટર, બીઆરસી કોઓર્ડિનેટર શ્રી, આ શાળાના આચાર્ય શ્રી, એસએમસી ના પ્રમુખ શ્રી અને આજુબાજુની સ્કૂલોમાંથી, પ્રાથમિક શાળાઓમાંથી પધારેલા સારસ્વત શિક્ષક મિત્રો, ગ્રામજનો અને વાલા વિદ્યાર્થી દોસ્તો, 4 દશકા જેટલો લાંબો સમય સેવામાં આપી અને સરકાર એમ કે હવે કાલથી નહીં આવતા, આ એક મોટું એક પ્રકારની ચેલેન્જ હોય છે, કારણ કે એક પડકાર હોય છે. 4 દશકા સુધી સવાર પડે 9 વાગે એટલે બેન શ્રી અમને તૈયાર કરી અને મોકલી આપે. સન્માન બંનેનું થાય છે. મને આનંદ એ વાતનો છે કે બંનેનું સન્માન કર્યું છે, કારણ કે કોઈ વ્યક્તિ સારી સફળ રીતે કામ કરી શકે છે, સફળ રહી શકે છે, તો ઘરનો ટેકો હોય ને હોય તો જ સફળ થાય છે. ઘર એક બાજુ મજબૂત રીતે એમણે સંભાળી રાખ્યું, ત્યારે રમણભાઈ અહીંયા સંગીતના રાગ રેલાવી શક્યા. આ ગુલાબ જેવા બાળકો ને એ મધુર સંગીત પીરસી શક્યા. એમના જીવનમાં પ્રકાશ આવવા માટે એમને ભગવાને જે શક્તિ આપી હતી એ શક્તિથી એમણે ખૂબ કામ કર્યું છે. એટલે આપણા સૌની ફરજ છે, સમાજની ફરજ છે કે આવો શિક્ષક જ્યારે કોઈ રિટાયર્ડ થતો હોય ત્યારે
જે કર્મયોગી છે, રિટાયર્ડ થતો હોય ત્યારે સમાજે નોંધ લેવી. શુભકામનાઓ પાઠવું છું કે એમનું શેષ જીવન ખૂબ સરસ રીતે જાય, તંદુરસ્ત જાય, નિરામય જાય અને ખૂબ પ્રગતિ કરે. એમને સારી રીતે કામ કર્યું છે એટલે એમના ઘરથી પણ બધાની પ્રગતિ થઈ છે ઘરમાં. આ બતાવે છે કે એક નિષ્ઠ જો કામ કરીએ છીએ તો ભગવાન આપતો હોય છે. કોઈ ગોઠવણીઓ કરવાની જરૂર નથી. એ કામ કરે છે એને ફળ મળતું જ હોય છે, વળતર મળતું. એટલે એમને કર્તવ્ય નિષ્ઠાથી આ કામ કર્યું છે અને આટલા દીર્ઘકાલીન સમય સુધી એક જગ્યાએ રહીને કામ કર્યું છે. એટલે હું તો એમ માનું કે લગભગ અહીંની જાદરની 2 પેઢી તો એમણે ભણાવી હશે. એટલે 2 પેઢી સુધી એમણે એવો બનવાનો છે એ સમાજ એ આ શિક્ષકોને આપી છે. આ શિક્ષકોની સારી કેળવણીથી આ સમાજનું ઘડતર થતું હોય છે. એટલે સમાજની પણ જવાબદારી છે કે આવા વાર તહેવારે જ્યારે આપણી આ શિક્ષણ સંસ્થાને જરૂર પડે ત્યારે આ કેળવણીનું આ માધ્યમ છે, કેળવણીનું એક સ્થાનક છે, એમાં આપણે આવી અને આપણા ગુરુજીઓને, શિક્ષકોને પ્રોત્સાહિત કરીએ. શાળા પરિવારનો, આચાર્ય શ્રી મહેશભાઈનો ખૂબ ખૂબ ઋણી છું. એમના તરફ હું આદરભાવ પ્રગટ કરું છું. ધન્યવાદ, થેન્ક યુ. ફરી એક વખતે રમણભાઈ સાહેબને અને એમના પરિવારને ખૂબ અનેકો શુભકામનાઓ કોલેજ પરિવાર વતી. એટલા કામ કરીને બેઠા છે, શાણ ખાવાનું મળશે. ચલો તૈયાર. એક જમણા હાથ ઊંચો કરીને 10 જયકાર બોલો. ભારત માતા કી. સરસ. આજે આપણા રમણભાઈ સાહેબના વિદાય સમારંભ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. એમનો ખૂબ આગ્રહ હતો બધું સાહેબ 12 વાગે મારે કાર્યક્રમમાં જવાનું છે એટલે 11:30 પહેલા રજા મળે, બાકી વચ્ચે સભામાં જવું મને ઓછું ભાવે છે, પણ આજે જવું પડે એવું છે એટલે 2 મિનિટ માટે થોડી વાતો કરી લઈશું. સાહેબ છે ને આવું સામાન્ય ક્યાંક સાહેબ થતું હોય છે. ગીતકાર અને સંગીતકાર જે વગાડી શકે ને એ ગાઈ ન શકે, અને ગાઈ શકે વગાડી ન શકે, આવું લગભગ ઘણી જગ્યાએ હોય છે. તબલા સરસ વગાડે પણ ગાવા આપો તો ન ગાઈ શકે, હાર્મોનિયમ સરસ વગાડી શકે પણ ગાઈ ન શકે. પણ સાહેબની વિશેષતા એ છે કે ગીતકાર અને સંગીતકાર પણ છે. અમારા કાર્યક્રમમાં જ્યારે દાવડ બાજુ આવીએ, જાડવા જઈએ ત્યારે મને કહે કે કોઈ પણ જરૂર હોય તમને કહેજો, અને અમારા કાર્યક્રમમાં એ સંગીતનો ઘણી વખત સાથ આપે છે. તો એમને ખાસ અમને આગ્રહ કર્યો કે આશીર્વાદ. મેં કીધું સાહેબ આશીર્વાદ તો પરમાત્માના સતત વરસતા રહે છે. જેમ જેમ આપણી પાત્રતાનો વિકાસ થાય ને એમ સહજ એ આપણને મળતું જાય છે. ભગવાન પાસે, કોઈ સંત સાધુ પાસે, એવા મહાત્માઓ પાસે આપણે માગવું પડતું નથી. જેમ જેમ પાત્રતાનો વિકાસ થાય ને, જેમ આપણા ગુણ કર્મ સ્વભાવ, જેમ આપણું ચારિત્ર ચિંતન વ્યવહાર ઉત્તમ બને છે એમ સહજ એ આશીષ મળતા રહે છે. તો આજે બસ એટલું જો કહીશ શુભકામના સાથે એ નિવૃત્ત થઈ જાય છે, પણ નિવૃત્તિની સાથે એમની પાસે ઘણા બધા કામ પડશે. સંગીત અને ગીત એમની પાસે છે, ધર્મ કાર્ય છે, એટલે સ્વસ્થ રહે અને આવા કાર્યમાં સતત અમને અને જ્યાં જ્યાં જરૂર હોય તે સહભાગી બને એવા શુભ ભાવ સાથે બસ તમને બસ કરું. આજના માનનીય રમણભાઈ સાહેબના વિદાય સમારંભમાં ઉપસ્થિત સભાના અધ્યક્ષ માનનીય ચેરમેન સાહેબ, નીનામા સાહેબ, જિલ્લા તાલુકા સદસ્ય વસંતભાઈ, જાદર કેળવણી મંડળના પ્રમુખ શ્રી કરી દઈએ. જો મારું ચાલે તો હું હજી 20 વર્ષ બીજા એમને અહીંયા સેવા કરવા માટે એપોઇન્ટ કરી જ દઉં. પણ એક પદ્ધતિ, સરકારી પદ્ધતિ છે કે જીવનના અમૂલ્ય વર્ષો એક ધ્યેય પાછળ આપણે ખર્ચીએ તો જીવનની જે
બીજી ક્ષણો સામાજિક કાર્ય કુટુંબને જે સમય અપાયો નથી એ માટે 58 વર્ષે આપણે એમને વય નિવૃત્ત કરતા આવીએ છીએ. આગળના શ્રોતાઓ જેમ કીધું એમ કે ખાલી કર્મ અહીંયા એમને કર્યું છે એટલું પૂરતું નથી. આજના પ્રસંગે એમની આ ફરજ નિષ્ઠા, એમની આ કર્મનિષ્ઠા ને બિરદાવતા એક તાલુકાના શૈક્ષણિક વડા તરીકે, ચાદરના એક નાગરિક અને મારી જન્મભૂમિ છે તો એ વતનના મારા જે બાળકોને એમને પોતાનો પરસેવો રેડી બાળ ઘડતરમાં જે ફાળો આપ્યો છે એમને બિરદાવતા હું નતમસ્તક રીતે બિરદાવું છું અને સમગ્ર તાલુકા વતી એમના કાર્યને ખૂબ ખૂબ અભિવાદન સાથે બિરદાવું છું. વધુ ન કહેતા આગામી એમનો સમય પોતાના પરિવાર માટે ખૂબ જ આનંદદાયી નીવડે, એમનું આયુષ્ય તંદુરસ્તી નિરોગી નીવડે અને આ વ્યવસાયને કારણે જે તકો અથવા જે એમને લાઈફમાં જે તકો છૂટી ગઈ છે એ આરામથી નિરોગી રહી એને ભોગવે અને ભક્તિમય જીવન ગાળે એ પ્રભુને પ્રાર્થના કરું છું. ફરીથી તાલુકાના વડા તરીકે અને ગામના વતની તરીકે એમની શિક્ષણ કાર્યની ફરજોને બિરદાવતા હું આનંદની અને ગર્વની લાગણી અનુભવું છું. વળતર દેવાનું સોનેરી અવસર જ છે. આદરણીય આત્મીય રમણભાઈ રાવળ સાહેબ, અખંડ સૌભાગ્યવતી મધુબેન, સુપુત્ર તુષારભાઈ અને આશીષભાઈ, સુપુત્રી ધર્મિષ્ઠાબેન, પરિવાર, સ્નેહીજનો, આપના પૂજ્ય માતા પિતા, શાળાના આચાર્યશ્રી, પ્રેરક સ્ટાફગણ, શાળા પરિવાર, શુભેચ્છા સમારંભમાં ઉપસ્થિત કે જેઓ સદાય કોઈ પણ વ્યક્તિની મદદ કરવા માટે તત્પર હોય અને દોડતા હોય એવા મારા પરમ મિત્ર વસંતભાઈ પટેલ, જાદર તાલુકા પંચાયત સદસ્ય, તેમજ જેમને જાદરમાં આવી અને આ કોલેજને વેગવંતી બનાવી નવું જીવન આપ્યું અને ધબકતી કરી દીધી એવા ડૉક્ટર કેજી પટેલ સાહેબ, અને સાથે જ અહીં પધારેલા દીપામાના ઉપાસક શ્રી અને જેમ બધાએ કીધું કે જયેશભાઈ અને આરીફભાઈ એ જાદરનું ગૌરવ છે, પણ માત્ર જાદરનું નહીં પણ બંને મિત્રો મારું પણ ગૌરવ છે એવા જયેશભાઈ અને આરીફભાઈ, અને સાથે સાથે સીઆરસી કોઓર્ડિનેટર તેમજ એસએમસીના સભ્યો, દરેક સ્થાનિકની મંડળીઓના ચેરમેનશ્રીઓ તેમજ જાદર કેળવણી મંડળના પ્રમુખ શ્રી પીએસ પટેલ સાહેબ, તેમજ અહીં જાદર બીટના આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રો, તેમજ રમણભાઈના આમંત્રણને માન આપીને પધારેલા સર્વ એમના સ્વજનો, બાળકો અને જેમના કેન્દ્ર સ્થાને આ કાર્યક્રમ છે એવા રમણભાઈ અને એમના ધર્મપત્ની. અહીં આજનો આ જે પ્રસંગ છે એ પ્રસંગ આમ જોવા જઈએ તો રમણભાઈ, એમના ધર્મપત્ની અને એમના પરિવાર માટે આ એક ઉત્સવનો પ્રસંગ છે, કારણ કે આજે રમણભાઈ વય નિવૃત્ત થઈ અને એમના ઘરે જઈ રહ્યા છે. હું મહાદેવને પ્રાર્થના કરું કે આપનું જે જીવન છે, હું શેષ જીવન નહીં કહું પણ બદલાતું જે જીવન છે એ જીવનની અંદર આપ નિરોગી રહો, ખૂબ પ્રગતિ કરો,
સમાજને એની પડખે રહી અને સારા નાગરિકો બનાવવાનું કામ એ પણ આપ આગળ ધપાવજો. અને સરકારે, સમાજે, કુટુંબે તમને ઘણું આપ્યું છે, તો રિટર્ન ટુ ધ સોસાયટી એવો ભાવ રાખી આપ આ સમાજને, કુટુંબને અને આ દેશને પરત કરજો. અને ફરીથી હું કહું છું કે આ દેશને જેટલા ડૉક્ટર, એન્જિનિયર અને વૈજ્ઞાનિકોની જરૂર છે એના કરતાં પણ સવિશેષ જરૂર એ સારા નાગરિકોની છે. તો એ સારા નાગરિકો બનાવવાનું કાર્ય પણ આપ આગળ ધપાવજો. અને છેલ્લે અંતે એટલું જ કે આપે મને અહીં બોલાવી મારું સન્માન કર્યું અને બોલવાની તક આપી એ બદલ આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. प्यार की यही एक धुन हर सुबह शाम बजती रहे. प्यार क्या कहना मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुलजार क्या कहना खिले खिले चेहरे
शुक्रिया 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 शुक्रिया। आज जो भी है हम सब है आपकी ही बदौलत, आपके समर्पण को सलाम। शुक्रिया 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 शुक्रिया। हाथ थाम के आपने है हमको सब सिखाया, माफ की गलतियां संभाला जब भी लड़खड़ाया। शुक्रिया 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 शुक्रिया। जिनके दिल में तुम बसे हो वो दिल दुखा रहे हो, जिनके दिल में तुम बसे हो वो दिल दुखा रहे हो। गुरुदेव छोड़ हमको तुम क्यों जा रहे हो? 4 महीने हाथ थामा अब क्यों छुड़ा रहे हो? गुरुदेव छोड़ हमको तुम क्यों जा रहे हो? जब से आंगन में पधारे हो गए, जीवन में उजाले चमके खुशियों के सितारे। गुरुदेव तुम मिले, गुरुदेव तुम मिले। निर्मल चारित्र्य तुम्हारा अज्ञान हरने वाला आत्म हित हो सुखकारा। गुरुदेव तुम मिले, गुरुदेव तुम मिले। तुम शरण है भली, बड़े पुण्य से मिले। आत्मा चरणों में बैठे ही थे तुम दूर जा रहे हो। गुरुदेव छोड़ हमको तुम क्यों जा रहे हो?
जले जब सूरज तब साथ हम रहे, ढले जब चंदा तब साथ हम रहे, हंसी जब छलके तब साथ हम रहे, हो भीगी पलके तब साथ हम रहे, खुद की परछाइयां चाहे मुंह मोड़ ले, वास्ता तोड़ ले, तभी साथ हम रहे। है हमें क्या कमी, हम बिछा कर ज़मीन आसमां ओढ़ ले, यूं ही साथ हम रहे। जले जब सूरज तब साथ हम रहे, ढले जब चंदा तब साथ